પુરુષોત્તમ ભગવાનનો મહિમા અપાર છે. પુરુષોત્તમ માસ દર 3 વર્ષે પુરુષોત્તમ માસ આવે છે. ત્યારે ઘડાની સ્થાપના કરવામાં આવે છે. આ સ્થાપન પાસે ઘીનો અખંડ દીવો બાળવામાં આવે છે. સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરી અને પછી ઘડાનું પૂજન કરવામાં આવે છે. દેવાના દર્શન કરી પીપળા અને તુલસીનું પૂજન કરવામાં આવે છે. આખો માસ એકટાણું કરવામાં આવે છે. ભોંય પથારી કરવામાં આવે. મહિનો પૂરો થાય એટલે બ્રાહ્મણ જમાડી યથાશક્તિ દાન કરવામાં આવે છે. એક હતો બ્રાહ્મણ અને એક હતી બ્રાહ્મણી. ઘરમાં 2 જણા, છયું છોકરું કોઈ નહીં. પોતે ભારે ધનવાન, ઘરના આનંદ થઈ રહ્યો. જય પુરુષોત્તમ ભગવાન. તમારું વ્રત કરનારને, તમારી કથા વાંચનારને, સાંભળનારને સૌને બ્રાહ્મણીને ફળ્યા એમ ફળજો. જય પુરુષોત્તમ ભગવાન.